તારીખ 20 ડિસેમ્બર 2024ના રોજ સન્માનનીય સંતો અને આચાર્યશ્રી દ્વારા રમતોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો। બાલવાટિકાથી ધોરણ 12 સુધીના 275થી વધારે બાળકોએ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો। રસ્સાખેંચ, વોલીબોલ, લીંબુ મરચી, કોથળા દોડ, લોટફોડી, કેળા તોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, સ્લો સાયકલિંગ, 100 થી 500 મીટર દોડ અને 1 મિનિટ ગેમ શો, ફુગ્ગાફોડ, રીંગણ શોધ, બિસ્કિટ ખાવા, બટેટા ગોઠવવા, ચાંદલા ચોળ જેવી 50થી વધારે રમતોનું આયોજન કરાયું હતું। વોલીબોલમાં પ્રથમ નંબરે ધોરણ 12ની ટીમ વિજેતા બની હતી। રસ્સાખેંચમાં ધોરણ 10ની ટીમ વિજેતા બની હતી। ધોરણ બાલવાટિકાથી ધોરણ 12 સુધીના તમામ વિજેતા નંબર 1, 2, 3 સુધી દરેકને પ્રમાણપત્ર, મેડલ અને ટ્રોફી સન્માનનીય સંતો ડોક્ટર અક્ષરમુનિ સ્વામી અને શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજીના હસ્તે આપવામાં આવ્યા હતા। ધોરણ બાલવાટિકાથી ધોરણ 8ની બાલિકાઓને વર્ગ શિક્ષિકાઓ દ્વારા ઇનામ આપવામાં આવ્યા। શાળાના શિક્ષકગણ દ્વારા પોતાના વર્ગના બાળકોને ઇનામો આપવામાં આવ્યા। પૂર્ણાહુતિ કાર્યક્રમમાં આચાર્ય શ્રી રાવતસિંહ બી ગોહિલ સાહેબ દ્વારા સમાપન વિધિ કરવામાં આવી। રમતોત્સવનું આયોજન કરનાર પીટી શિક્ષક અંકુર સાહેબ અને ગોવિંદ સાહેબને ડોક્ટર અક્ષરમુનિ સ્વામી દ્વારા અભિનંદન આપવામાં આવ્યા।